वंदे मातरम स्पेशल एक्सरसाइज स्पेशल डे। आज जो एक्सरसाइज है वो हाथों के लिए है, जिनका बीम नहीं हो रहा है, रस्सा नहीं हो रहा है। दूसरा, आपको दिमाग से कमजोर है, पढ़ते हो तो कुछ याद नहीं रहता है। दूसरा, रनिंग करते वक्त आपको दिमाग से नर्वस हो जाते हो, रनिंग करते करते खड़े हो जाते हो, तो उसके लिए एक्सरसाइज आई है। इसमें क्या होता है, जीत 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 का जुनून पैदा होता है। क्या होता है? जीत का जुनून पैदा होता है। इसमें देखते हैं किसमें कितना दम है। 3 टीमें हैं, एक मेरी स्पेशल गर्ल्स की टीम है और 2 बॉयज की टीम है, और ये मुकाबला करेगी बेस्ट ऑफ 3 का। वीडियो में इसलिए बने रहना है कि इनकी ताकत देखो। आपने बहुत वीडियो देखे होंगे लेकिन ऐसा वीडियो नहीं देखा होगा, और ये हमारी पुरानी पॉलिसी है रस्से की। आप देख सकते हो, वीडियो में बने रहना है। चलो, તો તમે જોઈ શકો છો બંને સાઈડ 11 કેડેટ છે જે રસ્સાની મેચ કરશે, અને તમે તેમનો જોશ અને જુનૂન જોજો કે કેટલા જોશ અને જુનૂનથી તે રસ્સો કરશે। જય હિન્દ। તમે જોઈ શકો છો જે પ્રમાણે સરે રસ્સાની મેચ કરાવી છે, તો તમારે આ જે રસ્સાની મેચ છે એ પ્રોપર આર્મીની અંદર થતી હોય છે, જે પ્રમાણે અમારા સર કરાવી રહ્યા છે। તો તમે જોઈ શકો છો કે તમારા રસ્સાની મેચ માટે તમારા હાથમાં એટલું દમ હોવું જોઈએ કે જેનાથી તમે રસ્સો ખેંચી શકો। પ્લસ તમે રસ્સાની આ પ્રેક્ટિસ કરતા રહેશો તો તમારા બીમ બી થઈ જાય આસાનીથી, રસ્સો ચડવામાં બી તમારે તકલીફ નહીં પડે। પ્લસ તમે મેન્ટલી બી જો તૂટી ગયા હોય તો આ એક જીત માટેનો જે મેચ છે, આનાથી તમારું મન મક્કમ થાય, તમને એક કોન્ફિડન્સ લેવલ તમારું વધે, જે પ્રમાણે પોતાની ટીમ માટે ખેંચી રહ્યા છે તમે જોઈ શકો છો। જે પ્રમાણે અમારા સર બી મોટિવેટ કરી રહ્યા છે એટલા જ કે કઈ રીતના જે છોકરાઓ ખેંચી રહ્યા છે રસ્તો તમે જોઈ શકો છો। આની અંદર એક ટીમ હોસ્ટેલ વાળાની છે, એક ટીમ બીજા રેગ્યુલર વાળા છોકરાઓની છે। તો તમે જોઈ શકો છો કે જોશ અને જુનૂનથી જે રસ્સો ખેંચી રહ્યા છે। બંને સાઈડ તમે જોઈ શકો છો કે વેટ પણ તમને બરાબર જ લાગતો હશે, અને જો રસ્સો ખેંચવા માટે પોતાના પૂરા જોશથી અને જુનૂનથી રસ્સો ખેંચી રહ્યા છે। તમે જોઈ શકો છો કે બરાબરની ટક્કર થઈ છે આ વખતે રસ્તામાં બરાબરની ટક્કર થઈ છે। પોતાના જોશ અને જુનૂનથી જે કોન્ફિડન્સ લેવલ વધારી રહ્યા છે, મોટિવેટ કરી રહ્યા છે રસ્સા માટે, ત્યારે જે પ્રમાણે છોકરાઓ ખેંચી રહ્યા છે તમે જોઈ શકો છો। જે પહેલી ટીમ જીતી ચૂકી છે, તો છોકરીઓની બીજી અને છોકરાઓની જે છોકરાઓ હારી ગયા હતા અને છોકરીઓની બીજી મેચ આમને સામને શરૂ થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કે એક છોકરો લગભગ ઇન્જર પણ થઈ ગયો છે, પણ આ મેચ તમે બહુ જ જોવા લાયક છે, કારણ કે એક સાઈડ એકેડમીની છોકરીઓ છે જે છોકરીઓ છે, અને સામને બીજા છોકરાઓ છે। છોકરીઓની અલગ મેચ હોય છે, પણ આજે સર રસ્સા માટે સ્પેશિયલ લઈને આવી ગયા છે। રસ્સા માટે તમે જોઈ શકો છો કે છોકરીઓ એક સાઈડ અલગ છે અને જે પ્રમાણે તમે જોઈ શકો છો સરે જે છોકરા છોકરીઓની આજે રસ્સાની મેચ રખાઈ છે। જે છોકરાઓ પહેલી મેચ હારી ગયા છે એમને છોકરીઓ જોડે રસ્સો કરાવી રહ્યો છે, જેમાં છોકરીઓની ટીમના જે કેપ્ટન છે એ કંઈક નેશનલ રમીને આવેલા છે। તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે જે છોકરાઓને એ લોકો હરાઈ શકે છે કે નહીં। અને તમે આ રસ્તામાં જોઈ શકો છો કે છોકરાઓ સાઈડ તમે વેટ પણ જોઈ શકો છો કે અમુક જેનો વેટ તમે જોઈ શકો છો 70 થી ઓફ વેટ વાળા તમને 3 થી 4 જણા તો આસાનીથી જોવા મળી રહ્યા છે 70 થી વધારે વેટ। અને એ જ સાઈડ છોકરીઓમાં પણ વેટ પણ છે અને તે પોતાના જોશ અને જુનૂનથી તૈયાર છે, કારણ કે તે પણ ઘણા ટાઈમથી તૈયારી કરી રહ્યા છે અને પોતાના एक तरफ जो लड़कियां है वो सीधे खींचने वाली है, लड़के हैं जो अपनी मर्जी से खींचने वाले हैं। अभी देख लेना, अब ये जो लड़की है मेरे साथ जो खड़ी है, जो गर्ल्स टीम का कैप्टन है, वो नेशनल खेल के आई है रस्सा, उसका देखना आपको पता ही चल जाएगा कैसे खींच रही है। चलो नीचे से निकल आना बेटा। તમે જોઈ શકો છો જે પ્રમાણે સર મેચ કરાવી રહ્યા છે, તો છોકરાઓનું અને છોકરીઓનું જુનૂન તમે જોઈ શકો છો। એક સાઈડ જે છોકરાઓ છે તો તમે જોઈ શકો છો રસ્તામાં, કારણ કે છોકરીઓને પોતાના સ્ટેમિનાના લીધે થોડી કમજોર થઈ ગઈ છે, એટલે રસ્તો છોડી દીધો અને છોકરાઓ રસ્તો જીતી ગયા છે। અને તમે જોઈ શકો છો કે જીતનો જશ્ન મનાવી રહ્યા છે।
અને આ છોકરીઓ જે જીતેલા હતા એમના જોડે ફરીથી એકવાર મેચ રમાઈ રહ્યા છે સર. અને તમે એ નવી મેચમાં જોઈ શકો છો કે છોકરીઓ કઈ રીતના રસ્સો ખીચશે અને જીતશે યા હારશે એ એમના સ્ટેમિના ઉપર ડિપેન્ડ રહેશે, કારણ કે જે પહેલા જે ટીમ હતી એ જીતેલી ટીમ હતી. અને તમે આ રસ્સો નિહારો, તમને પણ ખબર પડશે કે છોકરીઓમાં સ્ટેમિના કેટલો છે, છોકરાઓમાં કેટલો સ્ટેમિના છે. તમે જોઈ શકો છો ફરીથી એક મેચ રાખી લીધી છે સરે. અને તમે આમાં પણ ફરીથી વેટ જોઈ શકો છો. આ ભાઈનો 90 કિલો વેટ છે, આ ભાઈનો 70, આ ભાઈનો 90 કિલો વેટ છે. તમે જોઈ શકો છો 90 કિલો વેટના બે મોટા માણસો છે અહીંયા આ ટીમમાં. અને તમે જોઈ શકો છો છોકરીઓનો વેટ તમને લાગી જ રહ્યો છે 40 થી 50 કિલોના અંદર જ વેટ છે બધાનો. તો પણ રસ્સાની તમે જોશો કે કેટલી ટક્કર થાય છે. જે સરે ફરીથી જે મેચ રાખી દીધેલી છે એને સ્ટાર્ટ કરી રહ્યા છે સર. તો આ મેચની અંદર તમે જોઈ શકો છો કે કોણ બાજી લઈ જાય છે. એ પહેલી મેચ હતી અને તમે જોઈ શકો છો છોકરીઓ છોકરાઓને થોડી ટક્કર આપી રહ્યા છે. અને છોકરીઓ તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ ટક્કર આપવા તૈયાર છે. नया सूत्र आ चुका है, हारना मना है, જીતના ફેશન હે. जीतना फैशन है. તમે જોઈ શકો છો સર બી જે રીતના મોટિવેટ કરી રહ્યા છે છોકરીઓને, જે પ્રમાણે એ લોકો ટક્કર આપી રહ્યા છે તો તમને બી દેખાઈ તમે છોકરીઓની તાકાત પણ જોઈ શકો છો. છોકરાઓ વજનમાં પણ વધારે તો પણ છોકરીઓ તેમને ટક્કર તો થોડી આપી જ છે, હાર નથી માની લીધી. અને સર ફરીથી એ બીજી ટીમનો રસ્સો લઈને આવી રહ્યા છે. અને જો બીજી ટીમ પણ રસ્સા માટે તૈયાર જ છે. અને કારણ કે જે ટીમ હારી ગઈ હતી એમને સર ફરીથી રસ્સા માટે લઈને આવે છે. એ પણ નવા પોતાના નવા થી લઈને ટીમ આવી રહ્યા છે, જે તૈયારી સાથે ટીમ લઈને આવી રહ્યા છે, જેમને હાથની એક્સરસાઇઝ પણ કરી છે, પાણી પીને તૈયાર છે જીતવા માટે. તો તમે જોઈ શકો છો જે પ્રમાણે સરે છોકરાઓનો જે બે હારી ગયેલી હતી ટીમ એ છોકરાઓની ટીમને સામે લાવી દીધેલી છે. તો તમે જોઈ શકો છો છોકરાઓની અંદર કોણ ટીમ બાજી લઈ જાય છે રસ્સાની મેચની અંદર. આની અંદર તમારે જેટલું બી જૂનું હશે એટલું તમારું સાહસ વધશે, પ્લસ તમારું મોટિવેટ બી મળી રહેશે. આમાં અંદર તમે જોઈ શકો છો કેટલું હેવી બોડી છે છોકરાઓનું, અને જે લોકો ખેંચી રહ્યા છે જે પ્રમાણે જુનૂનથી, જે 90-85 કિલો વજન વાળા છે. તમે અહીંયા આ ટીમમાં જોઈ શકો છો લાસ્ટમાં જે છોકરો છે તેનું 85 કિલો વજન છે, વચ્ચે છે એનું 90 કિલો, આગળ છે એનું 85 કિલો વજન છે. તો એ પણ તમે સામની ટીમ જોઈ શકો છો જે 90-85 કિલો વજન વાળો કોઈ પણ છોકરો નથી. તો પણ રસ્સાની ટક્કર તો થશે જ, કારણ કે મનથી મક્કમ છે અને ધારી દીધું છે કે રસ્સો જીતવો છે, એટલે જોશ અને જુનૂનથી રસ્સાની ટીમ તો થશે જ. અને તમે જોઈ શકો છો જે અમારા જે કેડેટર આજે ઇન્જર્ડ છે તે ઊભા રહી ગયા છે, કારણ કે તે રસ્સો નથી કરી રહ્યા. અને તમે જોઈ શકો છો કે ફરીથી રસ્સાની મેચ શરૂ થવાના આરે છે. તો તમે જોઈ શકો છો સરે ફાઇનલ મેચ રમાઈ દીધી છે એ છોકરાઓ. તો તમે જોઈ શકો જે પ્રમાણે સર સર્વિસ પનિશમેન્ટની સાથે રસ્સો ચાલુ થઈ રહ્યો છે. અને તમે જોઈ શકો છો આટલી બોડી હોવા છતાં પણ રસ્સો પેલા જે પ્રમાણે મોટિવેટ કરી રહ્યા છે જીતી જશે. વિશ્વાસ છે કે આ રસ્સો એ પ્રમાણે તમે જોઈ શકો છો એક બાજુ 90 કિલોના બોડીના છે છોકરાઓ, અને બીજી સાઈડ જે તમે જોઈ શકો છો બીજી ટીમની તમે બોડી વેટ જોઈ જ શકો છો. પણ એ લોકોની અંદર સર જે પ્રમાણે મોટિવેટ કરી રહ્યા છે એ પ્રમાણે એ લોકો રસ્સો ખેંચી રહ્યા છે. તો તમને ખ્યાલ આવી જશે કે એક મોટિવેશન કેટલું જરૂરી છે. તો તમે આમના પગના સ્ટેપ બી જોઈ શકો છો, અને આ બધી બોડી જોઈ શકો છો છોકરાઓનું. એ બોડી જોઈને તમને ખબર પડશે કે જો તમને જે 85 કિલો વાળા હતા એ પણ હારી ગયા છે આજે. અને હવે હારી હુઈ ટીમ છોકરીઓ સાથે રસ્સો રમશે ફરીથી, જેમને 2 મેચો કરી દીધી છે અને ફરીથી છોકરીઓ સાથે ટીમ રમશે રસ્સો. જે પ્રમાણે સર છોકરીઓની અંદર ટીમમાં આવી રહ્યા છે, હવે તમે જોઈ શકશો કે કોણ બાજી લઈ જાય છે.
ભાઈ પરવેજ તમારી ટીમ ઊભી કરી દો. કોણ ભાઈ હારી હતી? એ જે ટીમ હારેલી ટીમ છે એ રસ્સા માટે તૈયાર થઈ જશે હવે, અને જે સુરેશની ક્યાં ગયા ભાઈ? હારી ગયા હતા ને? જે હારી છે તે હવે રસ્સા માટે તૈયાર થઈ જશે. હારવા માટે ટીમ આવી ગઈ છે અહીંયા, તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે અમારા સર પણ મેચ રમવા માટે આવી ગયા છે. જે રસ્સાની મેચ સર પણ રમશે અને છોકરીઓ સાથે જોશ અને જુનૂનથી રસ્સો ખેંચશે, કારણ કે છોકરીઓ 2 મેચ હારી ગઈ હતી, જ્યારે સર તેમની સાથે રસ્સામાં ઉતરી અને તેમને વિજય અપાવશે. અને એક પણ છોકરો ઇન્જર્ડ થઈ ગયો છે, એના માટે ટીમ થોડી વાર ઊભી રહી ગઈ છે. આ છોકરાઓની ટીમ તમે જોઈ શકો છો, બોડી તેમની 80-85 કિલો, જે તમને મેં વજન કીધું તો 80-85-90 કિલો વાળા વજન વાળા આ ટીમમાં છે. તમે જોઈ શકો છો એ પ્રમાણે સર આવી ગયા છે છોકરીઓની ટીમની અંદર રસ્સો ખેંચવા માટે. તો તમે જોઈ શકો છો હવે કોણ ટીમ જીતી જાય છે. એક સાઈડ છોકરીઓની અંદર સર આવી ચૂક્યા છે, પ્લસ બીજી ટીમ હારેલી ટીમ છે કે જે કોણ બાજી લઈ જાય છે. અને તમે જોઈ શકો છો કે અમારા સર પણ ફૂલ જોશથી જ રસ્સો ખેંચી રહ્યા છે, અને સરે રસ્સો કંધા પર લઈ લીધો છે. તો હવે તમે જોઈ શકો છો કે છોકરીઓ થોડી પણ ધ્યાન લગાવશે તો રસ્સો જીતી જશે, 100% રસ્સો જીતી જશે, કારણ કે રસ્સામાં સરે ઉતરી ગયા છે. અને તમે છોકરાઓનો જોશ અને જુનૂન જોઈ શકો છો, પણ રસ્સો હારવા તૈયાર નથી કે અમે જીતીને બતાવશું. આજે તમે જોઈ શકો છો કોણ રસ્સો જીતશે એ તમે છોકરીઓ થોડી વાર ધ્યાન લગાવીને રહેશે તો રસ્સો 100% જીતી જશે. તો તમે જોઈ શકો છો કે સર કઈ રીતના જુનૂન સાથે આવી ચૂક્યા છે. તો જે પ્રમાણે સર રસ્સો ખેંચી રહ્યા છે, તમે એમનું જુનૂન જોઈ શકો છો, અને સર રસ્સો જીતીને લઈ ગયા ટીમ. હા, જોઈ શકો છો એ પ્રમાણે સરે ફરીથી એક મેચ રાખી છે, જેની અંદર ફરીથી સર છોકરીઓની અંદર આવી ચૂક્યા છે ખેંચવા માટે. અને તમે જોઈ શકો છો કે છોકરીઓ પણ એટલા જોશ અને જુનૂનથી ખેંચી રહી છે, અને સર પોતાની બધી તાકાત લગાવી રહ્યા છે રસ્સો ખેંચવામાં, કારણ કે આ મેચ એમને જીતવાની છે. પણ છોકરાઓ હાર માનવા માટે તૈયાર નથી, એ પણ કહે છે કે અમે જીતીને જ રહીશું. તો તમે જોઈ શકો છો કે સરે લોક કરી દીધું છે આગળ, પણ આ છોકરીઓ થોડી જાન લગાવશે તો રસ્સો 100% જીતી જશે. કે આ છોકરાઓનો તમે વેટ જોઈ શકો છો કે વેટ પણ વધારે છે, અને જે પ્રમાણે છોકરાઓ પણ વધારે છે, તો પણ સર તેમને ટક્કર આપવા માટે તૈયાર છે. હવે રસ્સો ચાલુ છે અને છોકરીઓ હાર માની લીધી છે, પણ સર હાર માનવા તૈયાર નથી. રસ્સો તેમને જીતાઈને જ રહેશે, અમે તે હાલ ઉપર રસ્સો તેમને સર જીતાઈને જ રહેશે. તમે જોઈ શકો છો કે જોઈ શકો એ પ્રમાણે સર સિલિન્ડર કરવા તૈયાર નથી. રસ્સાની ફાઇનલ મેચમાં આવી ગયા છે. 2 ટીમ જે છોકરાઓની છે સામ સામે, એ फाइनल मैच आई रही है. कंसवानी टीम थी वो बाहर हो चुकी है, उनको 3 मौका दिया, एक ही मैच जीते हैं, दूसरा ये खुद गया था लेकिन इन्होंने मेरी भी बेइज्जती करा दी, खींचा नहीं तब. बाकी आपने वीडियो में देखा होगा मैं अकेला बंदा कितनी जान लगा सकता है. अभी देखो फाइनल मैच मुझे लगता है 2.5-3 मिनट तक होने वाली है फाइनल, देख सकते हैं भाई. वो मुझे जानती सिलेंडर नहीं था. તમે જોઈ શકો છો જે પ્રમાણે ફાઇનલ મેચ રાખવામાં આવેલી છે કે જ્યાર સુધી સામેની ટીમ સિલિન્ડર ના થાય ત્યાં સુધી રસ્સો ખેંચવાનો છે. તો કઈ ટીમ હવે જીતી જાય છે એ તમે જોઈ શકો છો, વિડીયોની અંદર બનેલા રહેજો. એ રસ્સાની ટીમમાં તમે વેટ પણ જોઈ શકો છો કે કોનો વેટ વધારે છે. અહીંયા તમે જોઈ શકો છો કે 2-3 જે વેટ વાળા માણસો છે, જે 85-90 કિલો વેટ છે, અને તમે જોઈ શકો છો કે भाई कैप्टन ने कोई दावा कर रहा है मुझे क्योंकि ये तो इज्जत की बात है. चलो परवेज सिंह तुम्हारी टीम दावा करती है जीतने का? यस सर. बोलो बोलो, ये पूरी टीम बोलो. यस सर.
જે રીતના તમે જોઈ રહ્યા છો સરે જે ચેલેન્જ આપેલું છે કે કઈ ટીમ એવી છે કે જે ચેલેન્જ આપી શકે છે કે અમે રસ્સો જીતી જશું, તો એ પ્રમાણે હવે તમે ફાઇનલ મેચ જોઈ શકો છો કે કોણ રસ્સો ખેંચી જાય છે. ફાઇનલ રસ્સો તમે જોઈ શકો છો કે કેટલો દમ લગાઈ રહ્યા છે એ છોકરાઓ. આ ફાઇનલ મેચ ચાલુ થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો હવે અંદર કોણ ટીમ છે જે સિલિન્ડર કરે છે સામેથી. જ્યાં સુધી સિલિન્ડર નહીં થાય ત્યાં સુધી ટીમ ખેંચવાનું કીધેલું છે સરે, તો તમે વિડીયોમાં બનેલા રહેજો. જે રીતના સર જે મોટિવેટ કરી રહ્યા છે છોકરાઓને, પનિશમેન્ટ આપી રહ્યા છે, એ પ્રમાણે લાગી રહ્યું છે કે આ ટીમ જીતી જશે એમ. તો આગળ વિડીયોમાં તમે જોઈ શકો છો, વિડીયોમાં બનેલા રહેજો કે કઈ ટીમ જીતી જાય છે. તો તમે બોડી લેવલ બી જોઈ શકો છો આ છોકરાઓનું. અને આ ટીમ બી સિલિન્ડર થવાની તૈયારીમાં છે. તમને દેખાઈ રહ્યું હશે કે જેમનું મનોબળ તૂટી ચૂક્યું છે, જે મનથી હારી ચૂકેલા છે, જેના લીધે એ લોકો કદાચ રસ્સો હારી જશે. પ્લસ આ મેચ એવી છે કે ફાઇનલ મેચ છે કે જે સિલિન્ડર ના થાય સામેવાળી ટીમ ત્યાં સુધી રસ્સો ખેંચવાનું છે. તો તમે જોઈ શકો છો આ ટીમ કેટલું જોશ લગાઈ રહી છે, જેટલું દમ લગાઈ રહી છે. जैसे बोला था मैंने कि यही टीम जिताऊंगा तो जिताऊंगा. जय हिंद.